સમાચારોમાં આગળ વધીએ। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। આ ઉજવણીમાં સશસ્ત્ર દળો દ્વારા પ્રજાસત્તાક દિવસની પરેડના નમૂના રૂપ રાષ્ટ્રીય એકતા પરેડ યોજાનાર છે, જેમાં આ વખતે ખાસ ઇન્ડિયન ડોગ પાર્ડ પરેડ કરનાર છે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। हमारे बीच प्रतीक ध्वज अपने आप में कई वीर સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ જે થનાર છે તેનું રિહર્સલ જે ચાલે છે તેના એક દ્રશ્ય બતાવીશું કે જે આ જે છે એનસીસી ના કેડેટ છે તેઓ દ્વારા જે પરેડ દરમિયાન જે પ્રદર્શન થનાર છે તેનું રિહર્સલ ચાલી રહ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે। ખૂબ જ સુંદર દ્રશ્ય છે। આ ઉપરાંત એનએસજી કમાન્ડો તેમજ એનડીઆરએફ ની ટીમો અને અલગ અલગ ફોર્સનું પણ અહીંયા અલગ અલગ કરતબ પણ થનાર છે। તો તમે તસવીરમાં જોઈ શકો છો કે આજે એનસીસી ના કેડેટ છે એ કેડેટ છે અહીંયાથી જઈ રહ્યા છે ને આ રીતનું જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિનો જે પ્રસંગ છે ખૂબ જ અદ્ભુત અને ભવ્ય રીતે ઉજવવામાં આવશે। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા। સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે આ વખતે જે રાષ્ટ્રીય એકતા પરેડ થનાર છે ખૂબ જ અદ્ભુત થનાર છે। ખાસ કરીને જે આ પરેડનું અત્યારે રિહર્સલ ચાલી રહ્યું છે તમે તસવીરમાં જોઈ શકો છો કે આ વખતની પરેડનું ખાસ એવું છે કે આ પરેડની અંદર બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ, એસએસબી, જમ્મુ કાશ્મીર પોલીસ, પંજાબ, આસામ, ત્રિપુરા સહિતના જે પોલીસ છે તેમજ અલગ અલગ જે ફોર્સ છે તેના જવાનો આ પરેડમાં ભાગ લેશે। હાલમાં પરેડનું રિહર્સલ ચાલી રહ્યું છે। તમે તસવીરમાં જોઈ શકો છો કે દરેક પરેડ જે છે તે પરેડની જે આગેવાની મહિલા પોલીસ અધિકારી કરી રહ્યા છે। તમે તસવીરમાં જોઈ શકો છો કે આ જે મહિલા પોલીસ અધિકારી છે તેમની આગેવાનીમાં આ પરેડનું નિરીક્ષણ થાય છે, એટલે કે મહિલા સશક્તિકરણના પણ આ પરેડની અંદર ખાસ જોવા મળશે। ત્યારે અત્યારે રિહર્સલ ચાલી રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ત્યારે આ 150મી સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિ છે ત્યારે આ રાષ્ટ્રીય એકતા પરેડ થશે, જેનું રિહર્સલ અત્યારે ચાલી રહ્યું છે। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા।